ખડા ગામે યુવાનો દ્વારા લોકફાળો કરી લાઇબ્રેરીનું નિર્માણ કર્યું. ઉના તાલુકાના છેવાડાના દરિયા કિનારે આવેલ પંખીના માળા સમાન ગામ એટલે ખડા ગામ અને ગામના યુવા સરપંચ જીવનભાઈ અને તેમની યુવા ટીમ જાગૃત યુવાનોએ અથાગ પ્રયત્ન કરી લોકફાળો કરી લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ લાઇબ્રેરીમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટેના પુસ્તકો તથા બીજા અન્ય પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ પુસ્તકાલયનું નિર્માણ કાર્ય પૂરું થતાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં ઉના મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ તેમજ દાંડી ખોડિયાર આશ્રમના મહંત શ્રી દયાળગીરી બાપુએ રિબિન કાપી ખુલ્લી મૂકી હતી તથા શુભ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભાવેશભાઈ ઉપાધ્યાય તથા દેલવાડા ગામના સરપંચ પ્રતિનિધિ શ્રી વિજયભાઈ બાંભણિયા તથા સૈયદપર રાજપરા ગામના સરપંચ શ્રી ભરતભાઈ કામળિયા તથા પ્રવીણભાઈ મકવાણા, ધીરુભાઈ, રાજાભાઈ સોલંકી, રમેશભાઈ વંશ તેમજ સંતો મહંતો મહાનુભાવો મહેમાનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આમ ખડા જેવા નાનકડા ગામમાં લાઇબ્રેરી ખુલ્લી મૂકવામાં આવતા પુસ્તક પ્રેમી યુવાનોમાં ખુશીની લાગણી વ્યક્ત હતી. રિપોર્ટર ચૌહાણ જયંતિકુમાર, દીવ મિરર ન્યૂઝ, ખડા. દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત, અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે. એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો. જય જય ગરવી ગુજરાત. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.